બનાસકાંઠા પાલનપુરના ચંડીસરમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર. તો ચંડીસરમાં અગમ્ય કારણોસર પત્નીને તીક્ષ્ણ હથિયાર વડે માર મારતા સારવાર દરમિયાન પત્નીનું થયું મોત. 35 વર્ષીય ચકુબેન ગાલવાડિયા નામની મહિલાનું મોત થતાં 4 સંતાનો બન્યા નોંધારા. ત્યારે મહિલાના પિયર પક્ષના લોકોએ મહિલાના પતિ દીપકજી ગાલવાડિયા સામે ગઢ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. ગઢ પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે મહિલાના મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી. મારું નામ ભાકોદરા રાહુલ છે. હું મડાણા ગામનો રહેવાસી છું. આજ સવારે જ મારા ભાઈ સાથે એવો પ્રસંગ બન્યો છે કે હું તમને એ વિશે જણાવવા માંગી રહ્યો છું. સવારે જ મારી ભાઈનો મારી પર અમીરગઢવાળી મારી ભાઈનો મારા પર ફોન આવતા મને જાણ મળી કે મારી નાની ભાઈ જે હતી ચંડીસર મુકામે એમના લગ્ન કરેલા હતા ગાલવાડિયામાં. તો એમના પતિ વડે તીક્ષ્ણ હથિયાર વડે એમના માથાના ભાગે ગંભીર ઇજા પોકાડતા એમને સારવાર હસ્તે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ જ્યારે અમે અહીંયા પાલનપુર રસ્તે આવ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે અમારી ભાઈ અત્યારે અમારી સમક્ષ હાજર નથી, એટલે કે તે મૃત્યુ પામેલ છે. અને ત્યાર પછી અમે અહીંથી જઈને મારા કાકાને જાણ કરી અને મારા કાકા સમક્ષ અહીં અમે તો વધારે તપાસ હાથ ધરીને ત્યાંથી પછી અમે ગઢ પોલીસ સ્ટેશન જઈને દિલીપજી મથુરજી ગાલવાડિયા વિરુદ્ધ અમે ફરિયાદ નોંધાવી. અને બસ મારો એક જ સંદેશ છે કે આવા વ્યક્તિઓ સાથે એકદમ કડકથી કડક સજા થવી જોઈએ અને આવી હરેક સમાજની દીકરીઓને ન્યાય મળવો જોઈએ. મારું નામ ભાકોદરા રાહુલ છે. મડાણા ગામનો શું નામ છે અને શું બનાવ બન્યો? મારું નામ વિરભણજી ચતુર્જી છે. રહું મડાણા ડાંગિયા. મારી બેન ચંડીસર જે લગ્ન કરેલા હતા એ ચંડીસર જાતી ત્યાં એના પછી એમને માથામાં લોખંડનું હોય તો ઘણા લાકડાનું હોય, માથા મારવાથી સિવિલ હોસ્પિટલ લઈ જતા તેમને સિવિલ અંદર એક્સપાયર થઈ ગયેલા. પછી મેં તપાસ હાથ ધરી સિવિલ હોસ્પિટલ જઈ અને મેં ગઢ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી. કોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે? દિલીપજી મથુરજી ગાલવાડિયા તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. શું નામ છે તમારી બેન? ચકુબેન. કેટલા બાળકો છે? 4 બાળકો.